જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં ભક્તિવર્ધિની ગ્રંથ વિશે થોડો સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. ઇત્યેવમ ભગવચ્છાસ્ત્રમ ગૂઢતત્વમ નિરૂપતિમ ય એતત સમધિયતે તસ્યાપી સ્યાદ દ્રઢા રતિઃ. ભક્તના અધિકાર પ્રમાણે શ્રી વલ્લભાચાર્યજીએ ઘણા ઉપાય બતાવ્યા છે કે જેના વડે ભક્તિ પૂર્ણપણે ખીલી શકે. અહીંયા શ્રી વલ્લભાચાર્યજીએ સ્પષ્ટપણે ભાર આપ્યો છે કે ભક્તે શ્રી કૃષ્ણની સેવા પોતાના ઘરમાં જ કરવી. ભક્તિવર્ધિની ગ્રંથની રચના એક વિશિષ્ટ હેતુથી કરવામાં આવી છે. ગુજરાતમાં પુરુષોત્તમ દાસ જોશી નામે એક સાંચોરા બ્રાહ્મણ રહેતા હતા. એક દિવસ તેઓ પોતાના ગામના પાદરે આવેલા તળાવના કિનારે બેસીને સંધ્યા વંદન કરતા હતા. તે સમયે શ્રીમદ આચાર્ય ચરણ ત્યાં પધાર્યા. આપશ્રી પણ ત્રિકાળ સંધ્યા કરતા હતા, તેથી તેઓ પણ ત્યાં સંધ્યા વંદન કરવા બેઠા. તેમનું તેજસ્વી પ્રભાવશાળી સ્વરૂપ જોઈને જોશીએ તેમને પૂછ્યું કે મહારાજ, કર્મ માર્ગ સારો કે જ્ઞાન માર્ગ? શ્રી વલ્લભે કહ્યું, માર્ગમાં સારું શું અને નરસું શું? માર્ગ તો બધા જ સરખા જ હોય, પરંતુ ગીતામાં બતાવેલા 3 માર્ગોમાં સૌથી વધુ સરળ અને સીધો માર્ગ છે ભક્તિ માર્ગ. તેથી તે માર્ગ સામાન્ય જીવને અનુસરવા યોગ્ય માર્ગ છે. આ સાંભળીને પુરુષોત્તમ દાસે આપશ્રીને વિનંતી કરી કે મહારાજ, કૃપા કરીને આપ મને ભક્તિ માર્ગનું સ્વરૂપ સમજાવો. ત્યારે આપશ્રીએ ભક્તિવર્ધિની ગ્રંથની રચના કરીને તે ગ્રંથ જોશીને સમજાવ્યો. એ ગ્રંથમાં ભક્તિનું સ્વરૂપ સમજાવ્યું છે. તેમાં ભક્તિના 3 સોપાનો પ્રેમ, આસક્તિ અને વ્યસનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ભક્તના હૃદયમાં ભક્તિનું બીજ કેવી રીતે વવાય, તે બીજમાંથી છોડ અને તેમાંથી વિશાળ વૃક્ષ કેવી રીતે ઉગી નીકળે તે સમજાવ્યું છે. ટૂંકમાં ભક્ત હૃદયના ભક્તિભાવ પ્રગટે અને તેની વૃદ્ધિ થાય તેના ઉપાયોનું નિરૂપણ ભક્તિવર્ધિની ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.